રેફર અને અર્નના ચક્કરમાં મિત્રો તમે જો ડીમેટ એકાઉન્ટ ખોલી લીધું છે ને હવે એનો કોઈ ઉપયોગ નથી ને ચાર્જ લાગવા માંડ્યો છે, તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે તમારે એકાઉન્ટ કઈ રીતના ક્લોઝ કરવું પરમેનન્ટલી. તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તો લાઇક કરો. તો મિત્રો એન્જલ વનમાં જો તમે ડીમેટ એકાઉન્ટ ખોલેલું છે તો તમારે સૌપ્રથમ તમારી એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે. ત્યારબાદ નીચે જો પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે. જેવું જ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે એકવાર આપણે એકાઉન્ટ ક્લોઝ કરવાનું થાય છે પરમેનન્ટલી, તો આમાં જેટલા પૈસા છે મિત્રો ઉપાડી લેવાના છે, આપણા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાના છે. અહીંથી મિત્રો તમામ પ્રકારના રિપોર્ટ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટ્રેડ એન્ડ ચાર્જ તમે જોઈ શકો છો, પ્રોફિટ એન્ડ લોસ. એકવાર આ બધું એકાઉન્ટ ક્લોઝ થયા પછી કાંઈ થશે નહીં, એટલા માટે તમારે એકાઉન્ટ ક્લોઝ કર્યા પહેલાં જ તમારે બધું ડાઉનલોડ કરી લેવાનું છે અને બેંક ટ્રાન્સફર તમામ રૂપિયા કરી લેવાના છે. ત્યારબાદ જો અહીંયા તમારું ક્લાયન્ટ આઈડી લખેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. એકાઉન્ટની ડિટેલ અહીં જોવા મળશે. નીચે સ્ક્રોલ કરવાનું છે. સૌથી નીચે મિત્રો ક્લોઝ ડીમેટ એકાઉન્ટ એન્ડ ટ્રેડિંગ એકાઉન્ટ એવું ઓપ્શન જોવા મળશે. મિત્રો એની ઉપર તમારે પરમેનન્ટ ક્લોઝ કરવા માટે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના થોડીક પ્રોસેસ લે છે, વેઇટ કરવાનો છે. ત્યારબાદ મિત્રો તમારે શા કારણથી આ એકાઉન્ટ ક્લોઝ કરવું છે એ તમારે અહીં ટીક કરી દેવાનું છે. કોઈ પણ કારણ તમે આપી શકો છો. અહીંયા ટીક કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. તો આપણે પ્રોસેસ પર ક્લિક કરી દઈએ છીએ. મિત્રો અહીંયા નેક્સ્ટ કન્ટિન્યુ વિથ ક્લોઝર એની ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો થોડીક પ્રોસેસ લે છે. અહીંયા પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી મોકલવામાં આવશે એ અહીં તમારે ફિલ કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે જે ક્લોઝર કરવા માટે તમારે આધાર કાર્ડની ડિટેલ અહીં એન્ટર કરવાની થશે. તો તમારે તમારા આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. તો ફટાફટ આધાર કાર્ડ એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. મિત્રો એક મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે આધાર કાર્ડ સાથે લિંક હશે એના ઉપર, એ આપણે વેરીફાઈ કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો થોડીક વેઇટ કરશો એટલે થોડીક પ્રોસેસ લેશે. હવે મિત્રો જો આપણે ક્લોઝની જે રિક્વેસ્ટ છે એ રિસીવ થઈ ગઈ છે. 3 દિવસમાં આ તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. હવે મિત્રો તમે જ્યારે પણ એપ્લિકેશન તમે ખોલશો એટલે નીચે જો આવું લખેલું આવશે એકાઉન્ટ ક્લોઝર રિક્વેસ્ટ ઇન પ્રોગ્રેસ. તમે કોઈ પણ સ્ટોક બાય કે સેલ કરી શકશો નહીં. તો આવી રીતનું તમને જોવા મળશે. અને મિત્રો 3 દિવસ પૂરા થઈએ તમને આવો મેસેજ તમને મળી જશે અને તમને એક ઈમેલ પણ મળશે કે તમારું એકાઉન્ટ જે છે એ પરમેનન્ટ ક્લોઝ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં તો બેલ આઇકનને દબાવી દો. થેન્ક યુ ફોર વોચિંગ.